એક દુકાન ઉપર લખ્યું હતું કે લગ્નની તમામ વસ્તુઓ મળશે. એક જણો જઈને ન્યા કે એક હારી વહુ આપો ને. અરે ઓલા ભાઈ કે લગ્નની વિધિની તમામ વસ્તુઓ મળશે ભાઈ. મિત્રો, તમને એ જાણીને ઘણું આશ્ચર્ય થશે કે મારો જન્મ તો બાળપણમાં જ થઈ ગયો હતો. આજના જમાનામાં ખાલી પગે લાગવું એને જ સન્માન ન કહેવાય, પણ કોક આવે તો મોબાઈલ સાઈડમાં મૂકી દેવો એ એક પ્રકારનું સન્માન જ છે. આજકાલના છોકરાઓને શું ખબર પડે કે સ્ટ્રગલ કોને કહેવાય. અમારે તો મોબાઈલમાં એસ ટાઈપ કરવો હોય ને તો એ સાતડાનું બટન 4 વખત દબાવવું પડતું. અમે ઈ જમાનાના છીએ સાહેબ કે જયારે સ્કૂલના આઈ કાર્ડ ને બિલ્લો કહેવામાં આવતો. બિલ્લા પહેર્યા કે નહીં? માણસોને મેસેજ કરીને તો રિપ્લાય નો આપે, પણ ડિલીટ કરી નાખીને તો પાછા પૂછે કે શું ડિલીટ કર્યું. આ કોઈને ખબર હોય તો કયો કે પત્ની જયારે બાળકોને ખીજાતી હોય ત્યારે પતિ સામું ડોળા કાઢીને કેમ જોયા રાખે. હમણાં એક બસની પાછળ લખ્યું હતું કે આપનું વાહન 80 ફૂટ દૂર રાખો. હવે 50 ફૂટનો તો માન રોડ હોય, તમે કેતા હોય તો ખેતરમાં જવા દે. બધાય કહે છે કે છોકરી વગર ઘર નથી હાલતું, પણ હું તો કહું છું છોકરી વગર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, યુટ્યુબ એ નથી હાલતું. આ વરસાદનું તો એવું છે ને કે જો નો આવે ને તો કે વરસાદ નો આવ્યો, અને જો આવે ને તો કે હવે બંધ થાય તો સારું. એટલે આપણે કઈ એમ જ વરસાદ કરે એમ. આવા ચોમાસાના બાપા એક નદી કાંઠે બેઠા હતા. તે 4-5 જણા આવીને એને રેસ્ક્યુ કરીને ઉપાડીને લઈ ગયા. હાચી તો પછી ખબર પડી કે જઈ બાપા બોલ્યા કે મારું ડબલું તો ન્યા રહી ગયું છે. આ પાછું કેવું અજીબ, જો ઘડિયાળ ખરાબ હોય તો બંધ થઈ એમ કેવાય, અને જો છોકરી ખરાબ હોય તો ચાલુ થઈ એમ કેવાય. અમુક લોકો છોકરીઓને જોઈ અને એટલી સ્પીડમાં ગાડી હલાવે કે જાણે છોકરી એને ઊભી રાખી અને કહેવાની હોય કે તમારી સ્પીડ જોઈ હું તો તમારા પ્રેમમાં પાગલ થઈ ગઈ. એક દુકાનની બહાર બોર્ડ માર્યું હતું કે અહીંયા કોઈએ કાંઈ પૂછવું નહીં. તો એક અડવિત્રો ત્યાં જઈને પૂછી આવ્યો, કાંઈ બધા શું પૂછતા હતા? ભવિષ્યમાં પત્નીઓ પતિ સાથે એવી રીતે લડશે કે મારું નસીબ ખરાબ હતું કે તમારી ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી. આપણે સલાહ આપ્યા પછી હંમેશા એવું કહી છીએ કે આગળ તમારી મરજી, એટલે કાલ સવારે સલાહ ખોટી પડે તો આપણે વાંકવા ન આવી. જો સમયસર ઘરે પહોંચો તો ખાવાનું ગરમ અને ઘરવાળી ઠંડી મળે, અને જો મોડા ઘરે પહોંચો તો ઘરવાળી ગરમ અને ખાવાનું ઠંડુ મળે. જયારે ઇન્સ્ટાગ્રામ નવું આવ્યું ને તો લોકો સગાવાલાને ગોતી ગોતીને એડ કરતા હતા. હવે એને ગોતી ગોતીને અનફોલો કરે છે. બહેનો માટે એક ઉપયોગી ટિપ્સ, સાવરણીને પાણીમાં પલાળી અને કચરો કાઢો તો કચરા અને પોતું બે એક સાથે થઈ જાય. છોકરી વાળા જમીનનું તો એવી રીતે પૂછે છે કે જાણે એની છોકરી આવી અને સીધી ખેતરમાં કપાસ વીણવા જવાની હોય. એક મકાન માલિકે જેવી રક્ષાબંધન ગઈ કે એના ભાડુઆતને એમ કહીને કાઢી નાખ્યો કે આખું વરા તારી બેનું આવી પણ રક્ષાબંધનના દિવસે જ ન આવી. જિંદગીમાં આ બે વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે પવન આવશે તો પાંદડા હલશે, અને જો પવન નહીં હોય તો પાંદડા નહીં હલે. બસ હવે થેન્ક યુ નો કહેતા. જીવનમાં સુખ તો તમને કદાચ પુણ્યથી મળી જાય, પણ શાંતિ તો એટલી જ મળશે જેટલી તમારી ઘરવાળીની ઈચ્છા છે. પરણેલા પુરુષનું પેટ એટલા માટે બહાર હોય છે કારણ કે પેલા મિત્રો સાથે પાર્ટીમાં બહાર જમી આવે, પછી પાછા ઘરે પત્નીના ડરથી બીજી વાર જમે.
હમણાં એક જુગારી મિત્રના પિતાશ્રીનું બેસણું હતું. ત્યાં જઈને મેં પૂછ્યું, મેં કીધું શું હતું બાપુજીને? તો કે લાલની રાણી, કાળીનો રાજા અને ચોકડીનો દસો. તોય બાપુજી જીદી તો હતા જ. એ છેક સુધી શો ન કરાવ્યું અને છેલ્લે પોતે જ પેક થઈ ગયા. આ મહિલાઓ એમ કહે કે 5 મિનિટમાં તૈયાર થઈ જાઉં છું અને પુરુષો એમ કહે કે 5 જ મિનિટમાં પહોંચો. બે એક જ વસ્તુ છે. આ મહિલાઓ એમ કહે કે 5 મિનિટમાં તૈયાર થઈ જાઉં છું અને પુરુષો એમ કહે કે 5 જ મિનિટમાં પહોંચો. બે એક જ વસ્તુ છે. આપણા ગુજરાતીઓ પાસે બધાય પ્રોબ્લેમના સોલ્યુશન હોય સાહેબ. બસ ખાલી પ્રોબ્લેમ બીજાના હોવા જોઈએ. પત્ની એના પતિને પૂછ્યું કે હું તમને કેવી લાગુ છું? બોલો કે સારી. કે એમ નહીં, કેટલીક સારી? બોલો કે એટલી બધી સારી લાગે કે મન થાય છે કે હજી તારે જેવી 2 લઈ આવું. પાડોશીને કામ આવે એ તો સારી વાત છે, પણ ડખો તો ત્યાં થાય જે પાડોશી પાડોશણને કામ આવવા માંડે. વાંઢાવને મોડા લગ્નની ચિંતા નથી હોતી સાહેબ, પણ એની ચિંતા એ હોય છે કે એના છોકરાનું ભણવાનું મોડું થતું જાય છે. આ જેટલી છોકરીઓ સોશિયલ મીડિયા ઉપર હોટ લખે છે એને ખાલી એટલું જ કહેવાનું કે ડોક્ટરને જઈને દેખાડી આવો, ક્યાંક તાવ ન હોય. પતિ નવરો બેઠો હતો ને તો પત્ની આગળ સારો પતિ થવા હાટું થઈને કાળી કડાઈને ઘઈ ઘઈને સાફ કરી. ત્યાં તો એની પત્ની ઉલરી, ઈ કે અક્કલ છે કે નહીં, આ નોનસ્ટિક કડાઈ હતી. એક ભાઈ માથાના દુખાવાની દવા લેવા મેડિકલમાં ગયો. મેડિકલ વાળા કે અમે પ્રિસ્ક્રિપ્શન વગર એકોય દવા નથી આપતા. ત્યાં તો ઓલાએ મેરેજ સર્ટિફિકેટ કાઢીને બતાવ્યું. પછી તો મેડિકલ વાળો અને ઈ ભાઈ બે બધું ભરી ભરીને રોયા અને દવા ઈ કે ફ્રીમાં લઈ જાવ. જિંદગીના 18 વર્ષ અક્ષર સુધારવા હાટું કાઢી નાખ્યા અને હવે બધું કામ કીબોર્ડ ઉપર થાય છે. દર્દી ડોક્ટર ને કે સાહેબ તમે દવા લખી આપી, એ કઈ રીતે લેવાની? સાહેબ કે રોકડેથી. એક સર્વે મુજબ છોકરીઓના હાથના નખ એટલા માટે વધારે છે કે એના ગુંગા ઝડપથી નીકળી જાય. હવે વધારો નખ. અમુક ગામમાં એન્ટર થતા એટલા બધા સ્પીડ બ્રેકર આવે છે કે ગામમાં સ્પીડ બ્રેકર બનાવ્યા છે કે સ્પીડ બ્રેકર ની વચ્ચે ગામ બનાવ્યું છે ઈ જ નથી ખબર પડતી. પુરુષો માટે ઘેર બેઠા પુષ્કળ પૈસા કમાવાની તક. પત્નીના કપડાનું કબાટ ગોઠવો અને મેળવો અનલિમિટેડ પૈસા. સારી પત્ની એને કહેવાય જે પતિને ઘર કામમાં મદદ કરાવે. મદદ એક એવી ઘટના છે કે જો કરો તો લોકો ભૂલી જાય અને ન કરો તો યાદ રાખે. કોરા હતા અમે વરસતા વરસાદમાં, પણ તમે હરક પદુડા થઈ અને છત્રી શું આપી કે અમે પલળી ગયા. શું મિત્રો તમારે માથાના વાળ કાળા ભમ્મર રાખવા છે તો આટલું જરૂર કરો. દરરોજ 1 કલાક વોકિંગ, 20 મિનિટ શીર્ષાસન, દરરોજ લીલા પાંદડા વાળા શાકભાજી અને અત્યંત જરૂરી મહિનામાં 1 વખત હેર ડાઈ જરૂર કરો. એક ભાઈ એના મિત્રને ફોન કર્યો. એ કેમ એલા ફોન નથી ઉપાડતો? તો ઓલો ધીરેકથી જવાબ દીધો. એ કે લેક્ચરમાં છું, થોડી વાર પછી ફોન કરું. તો ઓલો કે ક્યાં લેક્ચરમાં છો અને શું વિષય છે? કે ઘરે જ છું અને હું જ વિષય છું. અમુક લોકોને અડધી રાત્રે ટોયલેટ જવામાં બીક લાગતી હોય અને પાછા સ્ટેટસમાં લખે આઈ એમ ધ કિંગ. હવે ઘર ભેગું થાને. આપણા ઘરની સ્ત્રી 5 ચિંતાઓ લઈને બેઠી હોય. એક તો આપણા ઘરની, 2 આજુબાજુ વાળાના ઘરની અને 2 સિરિયલ વાળાના ઘરની.
હવાનું ઝોકું આવે એમ તું સતાવીશ નહીં મને, હું હૃદયમાં એક વાવાઝોડું સમાવીને બેઠો છું. પ્રસ્તુત પંક્તિમાં કવિને ગેસની તકલીફ હોય એવું લાગે છે. એક ભાઈ બસની કપલ ટિકિટ લેવા ગયા તો ઓલા બસ વાળાએ ના પડી કે બસ ફૂલ છે ભાઈ, તમારે પતિ પત્ની અલગ અલગ જ બેહવું જોઈએ. તો ઓલો કે કાંઈ વાંધો નહીં, તો એના વધારાના કેટલા આપવાના? એક વાત કેદુની મગજમાં ઘૂંટાતી હતી કે આ બાયુના પગના મોજામાં અંગૂઠા શા માટે અલગ રાખવામાં આવે? આ એવી કઈ વ્યવસ્થા છે જેનાથી પુરુષોને વંચિત રાખવામાં આવ્યા છે? બાકી પગ અને અંગૂઠા બેયના હરખા હોય. મારો ફર્સ્ટ લવ મારા મમ્મી અને મારો સેકન્ડ લવ મારા ટેણિયાની મમ્મી. બે કૂતરા વાતું કરતા હતા. એક કે તું એટલે આખી રાત જાગેસ કે નહીં? તો કે ના રે ના, માણા આખી રાત મોબાઈલ જોવા હાટું થઈને જાગે છે, હવે આપણે જાગીને શું કરવું? ભલભલા પુરુષની ભૂખ મરી જાય કે જ્યારે પત્ની બાજુમાં આવીને હળવેકથી કહે પેલા તમે જમી લ્યો, પછી મારે તમને વાત કેવી છે. આપણે ત્યાં કેવું છે કે જે માણસો કૂતરા બિલાડા પાડે ને એને પ્રાણી પ્રેમી કહેવાય. બાકી તો વર્ષોથી ગામડામાં ગાય ભેંસ ઘેટા બકરા પાડે છે તો ઈ પાછા પ્રાણી પ્રેમી નહીં. દુઃખ તો એવા લોકો માટે થાય છે કે જેના ઘરમાં બબે રસોઈ શો જોવાય છે તોય સાંજે ખીચડી જ થાય છે. પતિ એની પત્નીને કે આ વર્ષમાં ચોથી વખત તે અરીસો તોડ્યો. ઓલી કે એમાં વાંક તમારો હતો. ઓલો કે વાંક એમાં મારો કેવી રીતે? વેલણના ઘા તો તું કરસ. ઓલી કે પણ તમારે આગા ખસી નો જવાય ને. સૌથી હોશિયાર માણસ એ છે કે જે ટોયલેટમાં બેસતા પહેલા નળ ચાલુ કરીને જોઈ લે કે પાણી આવે છે કે નહીં. બાકી સાયન્સ ને કોમર્સ ને આ બધું તો ઠીક છે. છાના માના બેસો આ વાક્ય નિશાળમાં ભણી લીધા બાદ સીધું લગ્ન પછી સાંભળવા મળે. પતિ કે ડોક્ટરે મને મોડી ચા પીવાનું કીધું છે. તો પત્ની કે એવી બધે હાટું હું અલગ અલગ ચા નહીં બનાવું, જલેબી ખાઈને ચા પી લેજો એટલે મોડી જ લાગશે. આંખના ડોક્ટર એક ભાઈને કે તમે અમારી નર સામે એક ધારું તાકીને જોવો. તો લો કે કા? કે તમારી પત્ની આંખમાં ટીપા નાખવા છે અને એ આંખું ખોલતી નથી. એક સાહેબે ક્લાસમાં છોકરાઓને પૂછ્યું કે કઈ એવી વસ્તુ છે જે ખેંચવાથી ટૂંકી થાય? એક છોકરો ઉભો થઈને કે સાહેબ બીડી. સાહેબે 2 ઝાપટ નાખીને એનું સન્માન કર્યું. રેલવે સ્ટેશને ટિકિટ બારી ઉપર બધા પેસેન્જર ભેગા થયા. એટલે સાહેબ કે ભારે વરસાદને કારણે ટ્રેન આજે રદ થઈ છે, બીજું કઈ કોઈને પૂછવું હોય તો કયો. એક બેન કે સાહેબ આ હાડીમાં હું જાડી લાગુ છું કે પાતળી? કબાડ હોય ને કબાડ, ઈ કબાડ ખાનામાં હચવાઈ જાય, પણ લબાડ હોય ને ઈ ક્યાંય નો હચવાય. શું મિત્રો તમે ચોમાસામાં મચ્છરથી પરેશાન છો? જો હા તો ઘરમાં દેડકા પાડો. દેડકાનો પ્રિય ખોરાક મચ્છર છે. તમે એમ નો વિચારતા કે આ મુકેશ કાકા ને બધા પ્રસંગ હવે પૂરા થઈ જાય. હજી તો 3-4 મહિના તેડું મૂકવું હાલશે, 3-4 મહિના ઉકેડી ઉઠાડી અને રોટલા હાલશે, ત્યાં તો સીમંતનો પ્રસંગ આંબી જાય. 3-4 મહિના ઈ હાલશે, ત્યાં તો પારણે બાળકના વધામણા ચાલુ થાય, પછી બાળકની છઠ્ઠી ના બધું ચાલુ જ રહેવાનું જ ભાઈ. કા ભાઈ કેમ હમણાં દેખાતો નતો? અરે લગ્ન કર્યા ને હમણાં. લે એકલા એકલા? હવે એમાં ફેરા ફરવાય તને હારે લઈ જાવ. પત્ની પતિને કે મારો આ પગનો દુખાવો આયુર્વેદિક, હોમિયોપેથિક, એલોપેથિક બધાને બતાવી લીધું તોય ફેર નો પડ્યો. પતિ કે હવે એક જ ઓપ્શન છે, પશુ ડોક્ટર ને બતાવી. એક તાજા સર્વે મુજબ સૌથી વધારે બહેનો પાણીપુરી વાળાને હોય છે કે ભૈયા થોડા તીખા બનાના.
એક છોકરી રાત્રે રોડ ઉપર એકલી આયલી જતી હતી. પાછળ બે છોકરા બાઇક લઈને એની હળી કરતા હતા કે રાત્રે તને એકલા રોડ ઉપર જતા બીક નથી લાગતી? ઓલીએ મગજ વાપરો કે જીવતી હતી ત્યારે લાગતી હતી, અત્યારે તો કાંઈ નથી લાગતી. ઓલા ઉભા રોડે છું થઈ ગયા. જો મિત્રો તમને ઊંઘ ન આવતી હોય ને તો જાગો અને ઊંઘ આવે ત્યારે હુવો, બાકી મારી પાસેની કોઈ દવા નથી. 90% લોકો અન્યાય વિરુદ્ધ એટલા માટે નથી બોલતા કારણ કે એના માટે મોઢામાંથી માવો અને ગુટખા થૂકવી પડે. એક ભાઈ ડોક્ટર ને કહે, સાહેબ તમે જે વજન ઓછું કરવાની દવા આપી હતી ને એનાથી મોઢું આખું તતડી ગયું, મોઢામાં ચાંદા પડી ગયા. સાહેબ કે એટલે જ આપી હતી, હવે તમે ખાઈ નહીં શકો. હમણાં રાત્રે 3 વાગે ઓનલાઈન જોઈ અને એક હગાઈ મને પૂછ્યું કે 3 વાગ્યા સુધી રાતે તું શું કરતો હતો? મેં કીધું મારું તો છોડો, પણ રાતે 3 વાગે તમે હું દીવાબત્તી કરવા ઉઠ્યા હતા? આ સોશિયલ મીડિયાની એવી આદત પડી ગઈ છે ને કે પાડોશી હમણાં એનો એક્સરે બતાવ્યો ને તોય નાઈસ સ્પીક એવું બોલાઈ ગયું. પત્ની રીસાય તો પિયરે વહી જાય, પણ પતિ રીસાય તો બિચારો ક્યાં જાય ખબર હોય તો કયો? પત્ની ઘરે ન હોય ને તો ઘર ખાવા દોડે, અને પત્ની ઘરે હોય તો એ મારવા દોડે. કાલે એક જગ્યાએ ચોપડીમાં વાંચ્યું કે ખુશ રહેવું હોય તો પત્ની જોડે વાત કરવી. હવે હલવાણો ન્યા છું કે કોની પત્ની હારે વાત કરવી ઈ એમાં નથી લખ્યું. જો તમે રાત્રે રોડ ઉપર એકલા જતા હોય અને તમને બીક લાગતી હોય તેનો અક્ષર ઇલાજ 2 હાથની મુઠ્ઠી પેલા વાળો, એકદમ ટાઈટ, અને પછી ભાગો. આજે મેં ઈ છોકરાને માર ખાતા જોયો કે જેના સ્ટેટસમાં હતું કે હાવજ ને કોઈ ચાડો કરી જાય ને ઈ વાતમાં માલ નહીં હો. છોકરાને છોકરીમાં ફેર જોવો સાહેબ. છોકરી એમ કહે કે મારે 96% જ આવ્યા, હું ઘરે મારા પપ્પાને હું મોઢું દેખાડીશ. અને છોકરો એમ કહે કે તારા ભાઈને 40% આવી ગયા, 35 જ જોતા હતા. પતિ પત્નીને કે આ શું, આ દૂધમાં કેમ તમાકુની વાસ આવે? પત્ની કે કેસર ખલાસ થઈ ગયું, તો તમારી વિમલ તોડીને એમાં નાખી દીધી, કારણ કે એના દાણા દાણામાં છે કેસરનો દમ. એક ભાઈ ડોક્ટર આગળ પાછા ગયા કે સાહેબ તમે જે આ છેલ્લી દવા લખી છે ને એ ગામના એકોય મેડિકલ સ્ટોરમાં મળતી નથી. ડોક્ટર સાહેબ કે એ દવા નથી લખી, ઈ તો હું પેન હાલે છે કે નહીં ઈ જોતો હતો. તમે ગમે એટલું ભણેલા હોય પણ ઘરવાળી તમને કહે કે તમને ખબર ન પડે એટલે વાત થઈ ગઈ પૂરી. પોસ્ટ ઓફિસ કે બેંકે જાવ ને એટલે 2-3 જણા તો એવા નીકળે જ જે પૈસા રાખતા હોય, પેન છે પેન. પત્ની સાથે માથાકૂટ થાય તો કસ્ટમર કેર વાળી યારે વાત કરી લેવી, એનાથી ખોવાયેલું માન સન્માન પાછું મેળાનો આનંદ આવશે. સવારમાં ઉઠતા વેત જ જેને જોવાનું મન થાય છે ને એ મોબાઈલ છે. અચાનક મોઢા ઉપર ખીલ નીકળે ને એટલે સમજી લેવાનું કે ક્યાંક ફંક્શનમાં જવાનું થાતું આવે છે. આ દુનિયામાં 2 વ્યક્તિઓને જ આપણી સૌથી વધારે પડી હોય છે. એક તો બાઇકમાં ઘોડી ચડાવો ઘોડી એવું બોલવા વાળા, અને મોબાઈલ નું રિચાર્જ પૂરું થઈ જાય ત્યારે કસ્ટમર કેર વાળા. સાચે સાચું કેજો, લોકોના બર્થડે માં બર્થડે સોંગ ગાવાની શરમ આવે છે ને? હે ગરમી ને બફારો એટલો છે ને કે બરફના ભજીયા ખાવાનું મન થાય છે. 4 મિત્રો ટ્રેન પાછળ દોડતા હતા, એમાંથી 2 ને ડબ્બામાં બેઠા હોય ને માણસોએ પકડીને બેહાડી દીધા, 2 રહી ગયા. ઓલા ડબ્બા વાળા કે શાબાશી કે તમે હારું દોડ્યા હો. અરે ઓલા કે હારું હું દોડ્યા, જાવું તો ઓલા 2 ને, અમે તો એને મૂકવા આવ્યા હતા.